ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ, શુભ સવાર. મજામાં હશો? રોજની રોજ તૈયારી કરતા હશો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ નંબર 5મો વધારાના સ્વાધ્યાયના દાખલા ગણાવવાનું આપણું ચાલુ છે. આ લેક્ચરની અંદર વધારાના સ્વાધ્યાયનો 5.21 નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈશું. સહેલો દાખલો છે મિત્રો. જો એક મેગ્નેટિક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રહેલો છે, એટલે અહીંયા બે ચુંબકીય ક્ષેત્રો કામ કરી રહ્યા છે અને એની અંદર આ ડાયપોલ રહેલો છે. આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો ખૂણો 60 છે. તો જો અહીંયા બે ચુંબકીય ક્ષેત્રો છે તો બંનેની રેખાઓ વચ્ચેનો, એનો મતલબ કે બંનેની દિશાઓ વચ્ચેનો ખૂણો. દાખલા તરીકે આપણે એક ચુંબકીય ક્ષેત્ર આમ બતાવીએ, જેને હું B1 કહું, તો બીજું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જાય છે તો એને આપણે B2 કહીએ. તો આ બંનેની ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો તમને કહી દેવામાં આવ્યો 60 છે. તો આ બે ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે અને તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય, દાખલા તરીકે આ બેમાંથી હું આનું મૂલ્ય લઉં B1, તો આ B1નું મૂલ્ય 1.2 ગુણ્યા 10⁻² ટેસ્લા છે. બરાબર. જો આપણે જે ડાયપોલની વાત કરીએ છીએ, ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં, તો જો આપણું આ ક્ષેત્ર B1, તો આ B1 સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં આપણે પેલો ડાયપોલ બતાવીએ. દાખલા તરીકે એક ડાયપોલ છે, આને હું ડાયપોલ કહું, અને એ ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો જો B1 સાથે 15 ડિગ્રીનો ખૂણો, તો એ ખૂણાને હું θ1 કહું, તો આને શું કહું? θ1 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો મને કહેશો આ B2 સાથે કેટલો ખૂણો બનાવશે આપણો ડાયપોલ? તો જો આખો ખૂણો 60 છે, એમાંથી આ 15 જાય તો આ 45. તો આ B2 સાથે બનતો ખૂણો θ2 કહીએ, જે 60 - 15, દેટ મીન્સ 45 ડિગ્રી થશે. રાઈટ. અને હવે શું કહે છે કે આપણો આ ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં સ્થિર સમતુલનમાં છે. ખરેખર તો ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ મૂકો તો ડાયપોલ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉપર ટોર્ક લાગી. ચુંબકીય ક્ષેત્ર દ્વારા ડાયપોલ ઉપર ટોર્ક લાગી. આપણે અગાઉના પ્રશ્નોમાં ચોથા ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ, પાંચમા ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને મૂકતો એ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક ટો બરાબર mb sin θ. અને આ ટોર્ક ડાયપોલને ક્ષેત્રની દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે. તો જો આપણો ડાયપોલ અહીંયા મૂક્યો મિત્રો, તો આ ચુંબકીય ક્ષેત્ર ડાયપોલને આમ લઈ જવાનો પ્રયત્ન કરે, આ ચુંબકીય ક્ષેત્ર ડાયપોલને આમ લઈ જવાનો પ્રયત્ન કરે. પણ જો તમારો ડાયપોલ અહીંયા સ્થિર સમતુલનમાં રહેતો હોય તો આમ લઈ જતું ટોર્ક અને આમ લઈ જતું ટોર્ક, બંને ટોર્ક કેવા હશે? સમાન હશે. તો આપણે અહીંયા આવું કહી શકીએ કે ભાઈ સમતોલન સ્થિતિમાં બંને ચુંબકીય ક્ષેત્રો દ્વારા લાગતા ટોર્ક સમાન થતા હશે. એટલે એક આમ ખેંચે અને એક આમ ખેંચે, એટલે જો બંને પરસ્પર વિરુદ્ધ પણ જો એમના મૂલ્યો સમાન થતો હશે તો જ એ સ્થિર રહે. તો આપણે τ1 બરાબર τ2. હવે સૂત્ર વાપરીએ. ટોર્કનું સૂત્ર કયું? mb sin θ. એ રીતે આ માટે પણ mb sin θ. પણ જો અહીંયા બદલાય છે શું મિત્રો? ડાયપોલ એના એ છે એટલે ડાયપોલ મોમેન્ટ ન બદલાય, તો બંને બાજુ ડાયપોલ મોમેન્ટ સરખી રહે. પણ જો આ બાજુનું ચુંબકીય ક્ષેત્ર B1 ખૂણો θ1, તો અહીં B1 θ1. એ રીતે આ બાજુનું ચુંબકીય ક્ષેત્ર B2 ખૂણો θ2, B2 θ2.
જો બંને બાજુ એમ એમ ઉડી જાય તો આપણે B2 શોધવાનો છે. આ બીજા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો B2ને સૂત્ર કરતાં બનાવીએ તો ધેરફોર B2 બરાબર જો B1 sin θ1 છેદમાં આ sin θ2 નીચે આવે. જો હવે આપણે કિંમત મૂકીએ આ B1 sin θ1ની કિંમત 15 ડિગ્રી, sin θ2ની કિંમત 45 ડિગ્રી. જો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો, બોલો B1ની કિંમત 1.2 ગુણ્યા 10⁻² ઘાત અને sin 15ની કિંમત 0.2588, 0.2588 નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી જોવી પડે. અને sin 45ની કિંમત 1/√2 અને 1/√2ની કિંમત 0.707. આગળનો આંકડો લખો તો આટલું. હવે કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો તો 4.4 ગુણ્યા 10⁻³ ઘાત ટેસ્લા. તો આ બીજા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું હશે મિત્રો. તો આપણો જવાબ છે. ખ્યાલ આવી ગયો? તો ચલો સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ લઈને પછી તમે લખી કાઢજો. એકદમ સહેલો દાખલો છે. આ ટોર્ક આમ ખેંચવાનો પ્રયત્ન કરી અને પેલું ટોર્ક આમ ખેંચવાનો પ્રયત્ન કરી, પણ સમતોલન સ્થિતિમાં બંને સરખા હોય તો T1 બરાબર T2. બરાબર છે? ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો. જો મિત્રો વધારાના સ્વાધ્યાયના દાખલા નંબર 5.22ની આપણે વાત કરીએ. જો રકમ સમક્ષિતિ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઉર્જા 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, જો ગતિ કરે છે અને દરેક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી છે, તો આ ગતિ ઉર્જા છે. તો જો આપણે એની નોંધ કરીએ કે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ઇલેક્ટ્રોન વોલ્ટ કરીએ, કિલો એટલે 10⁻³ ઘાત. ચલો ઇલેક્ટ્રોન વોલ્ટના જૂલ કરીએ તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો જો 18 અને 1.6નો ગુણાકાર કરો તો 28.8 અને આ -16 ઘાત જૂલ. તો 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલા જૂલ થશે. ઇલેક્ટ્રોન બીમનો શેરડો એટલે ઇલેક્ટ્રોન બીમ એટલે ઇલેક્ટ્રોનની કિરણાવી જેમાં એકથી વધુ ઇલેક્ટ્રોન આમ જતા હોય અને દરેક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી છે. ચલો હવે આ શેરડો તેની ગતિની દિશાને લંબરૂપે સમક્ષિતિ સમતલમાં 0.4 ગાઉસ જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. અહીં અનુભવે છે મતલબ કે આટલા મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં એ દાખલ થાય છે. 0.4 ગાઉસ. ચલો એના ટેસ્લા કરો તો 0.4 ગુણ્યા 10⁻⁴ ઘાત, દસોદ ચિહ્ન દૂર કરો તો 4 ગુણ્યા 10⁻5 ઘાત ટેસ્લા. તો આટલા ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. જો લંબરૂપે દાખલ થાય છે તો ચુંબકીય ક્ષેત્ર બીને લંબરૂપે દાખલ થાય એટલે θ બરાબર 90. તો ધારો કે આપણે સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્રમાં આડું બતાવીએ, સમક્ષિતિ સમતલમાં ભોયતરિયાના સમતલમાં આડું ચુંબકીય ક્ષેત્ર છે, તો એ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે આપણો ઇલેક્ટ્રોન દાખલ થાય. હવે આપણે અગાઉ સાયક્લોટ્રોનમાં એમાં આપણે ભણ્યા કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારિત કણ લંબરૂપે દાખલ થાય તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ F બરાબર Q V ક્રોસ B. જો મૂલ્ય લેવું હોય તો QVB sin θ. આપણે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે E અને θ 90, તો EVB sin 90 અને sin 90 બરાબર 1. તો આટલું ચુંબકીય બળ લાગે. આ ચુંબકીય બળ વિનવીથી બનતા સમતલને લંબ હોય. જો ઇલેક્ટ્રોન કિરણાવલી આમ જતી હોય, ચુંબકીય ક્ષેત્ર બી આમ હોય, તો આ વિનવીથી બનતા સમતલની લંબ ઉપર લાગે. પણ જો જેમ જેમ ઇલેક્ટ્રોન એમ જાય એમ વર્તુળ માર્ગે ગતિ કરશે અને ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે ગતિ કરશે. દાખલા તરીકે હું આકૃતિ દોરું મિત્રો કે ભાઈ ચલો આપણે અહીંયા ઇલેક્ટ્રોન અહીં પાટિયામાં દોરીએ. ચલો ધારો કે ચુંબકીય ક્ષેત્ર આમ સમક્ષિતિ છે
કોઈ ઇલેક્ટ્રોન અહીંથી આમ દાખલ થાય છે, ધારો કે એ બિંદુ આગળ દાખલ થયું, તો હવે એ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે તો ચુંબકીય ક્ષેત્ર આટલું બળ લગાડશે અને એના કારણે એનો ગતિમાર્ગ આ વર્તુળાકાર બનશે. તો ઇલેક્ટ્રોન આ વર્તુળ માર્ગે ગતિ કરશે. મિત્રો જો આ બળનું સૂત્ર આપણે યાદ રાખીશું, જો અહીંયા દાખલા તરીકે ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થયો આમ, અને ઇલેક્ટ્રોન આમ વર્તુળ માર્ગે ગતિ કરશે, તો જો હું વર્તુળ પહેલાં દોરી દઉં, વર્તુળનું કેન્દ્ર તમારો ઇલેક્ટ્રોન અહીં દાખલ થયો, બરાબર છે. આને શું કહેવાય? વર્તુળ માર્ગની ત્રિજ્યા r, બરાબર. તો હવે આપણો ઇલેક્ટ્રોન અહીંથી આમ દાખલ થયો પણ એ આમ ફરવા મળશે, તો કહે છે કે 30 સેન્ટીમીટર પછી, એટલે આપણા સમક્ષિતિજ દિશામાં 30 સેન્ટીમીટર પછી બીમનું ઉપર કે નીચે તરફનું કોણ આવે, તો તમારી કિરણાવલી જે અહીં હતી એ ઇલેક્ટ્રોન કિરણાવલી ધારો કે અહીંયા પહોંચી કોઈ ક્ષણે, તો બોલો એક્સ દિશામાં કેટલું સ્થાનાંતર થયું? 30 સેન્ટીમીટર. તો એ વખતે એક્સ બરાબર 30 સેન્ટીમીટર એટલે કે 0.3 મીટર. એ વખતે એ વાય દિશામાં કેટલો ઉપર ગયો? તો આ વાય દિશામાંનું સ્થાનાંતર આપણે શોધવું છે. તો ઉપર તરફ અહીં ઉપર જાય છે. જો કોઈ ઇલેક્ટ્રોન આમ આમ ફરતું હોય તો આપણે એક નીચે બોલવાનું એમ કે ભાઈ ચાલો અહીંથી આમ આવ્યો તો એક્સ દિશામાં આટલું, તો વાય દિશામાં આટલું નીચે ગયું. એટલે ઉપર કે નીચે, તો મેં ઉપર તરફ ગતિ બતાવી છે આમ ઇલેક્ટ્રોનની. તો ચલો આમ ઉપર ગયો તો એક્સ દિશામાં આટલું વિચલન અનુભવ્યું, તો વાય દિશામાં આટલું વિચલન અનુભવ્યું. તો એ ઉપર તરફનું કોણાવર્તન શોધવાનું છે, ખૂણો શોધવાનો છે આપણે કે આ ઉપર તરફ આમ ગયો તો પછી કેટલો ખૂણો બનાવશે, તો એ કોણાવર્તન શોધવાનું છે, અથવા ઉપર તરફનું વિચલન શોધવાનું છે એમ કહેવાનો મતલબ. તો આપણને ખબર નથી, ધારો કંઈ ખૂણો થીટા બને છે, તો જો હવે હું પહેલાં આર શોધી કાઢું મિત્રો, બરાબર. તો જો આર શોધવા માટે આપણે આવું લખીશું કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કોઈ વિદ્યુતભારિત કણ દાખલ થાય તો તે વર્તુળ માર્ગે ગતિ કરશે. તેથી વર્તુળમય ગતિમાં, તેથી વર્તુળમય ગતિમાં અથવા ગતિ માટે કેન્દ્રગામી બળ, તો બોલો અહીંયા કયું બળ કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરશે? તો પેલું ચુંબકીય બળ. તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. ચલો કેન્દ્રગામી બળ એટલે mv²/r અને ચુંબકીય બળ એટલે EVB. આમ તો VB સાઇન થીટા, પણ થીટા 90 સાઇન 91. જો આપણે આરને સૂત્ર કરતાં બનાવીએ તો આર બરાબર એક વી ઉડી જાય તો mv/qb, બરાબર છે. આર બરાબર mv/qb. પણ જો વીની કિંમત મારી પાસે નથી તો આ ગતિ ઉર્જા ઉપરથી હું વી શોધી કાઢું. પરંતુ ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv² પરથી બોલો v² બરાબર શું થાય? 2k/m. તેથી v બરાબર વર્ગમૂળમાં 2k/m. એમ એટલે ઇલેક્ટ્રોનનું દર. તો ઇલેક્ટ્રોનનું દર એમી લખો, એમી લખો તો એ ચાલે જે આપેલું છે. તો ઇલેક્ટ્રોનનું દર એમી એટલે એમ લેવા, બરાબર છે. તો એમી લખવું હોય તો પછી અહીંયા એમી લખજો, તો પછી અહીંયા પણ તમારે એમી લખવા. જો હવે આવીની કિંમત અહીંયા મૂકી દો મિત્રો, તો આર બરાબર me/qb. પણ જો ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારી છે એટલે આપણે એ લખીશું. ચલો પહેલાં વીની જગ્યાએ વર્ગમૂળમાં 2k/me. જો આ એમી વર્ગમૂળમાં છે અને આ એકલો એમી છે તો ઉડાડી દેવો તો વર્ગમૂળમાં એમી, એટલે સરવાળે વર્ગમૂળમાં 2k/me અપોન EB. એટલે આપણને આવું સૂત્ર મળશે. તો જો મિત્રો આ એક સૂત્ર પણ
નીટ માટે OMR માટે કામમાં આવશે. એમ દરવાળો કે જેટલી ગતિ ઉર્જા ધરાવતો કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તો એની ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં 2km/QB વ્યાપક સ્વરૂપમાં. વિદ્યુત ભાર ધારો કે ઇલેક્ટ્રોનના બદલે બીજો આપ્યો હોય તો એનો વીજભાર લેવાનો, ચુંબકીય ક્ષેત્ર એ કણનું દળ લેવાનું અને એની ગતિ ઉર્જા લેવાની. તો ગતિ ઉર્જા ઉપરથી ત્રિજ્યા શોધવાનું આ સૂત્ર છે. બોલો હવે હું કિંમતો મૂકી દઉં મિત્રો. તો જો આપણે કિંમતો મૂકી દઈએ તો r બરાબર વર્ગમૂળમાં 2, બોલો કેની કિંમત 28.8 ગુણ્યા 10⁻16, ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10⁻31 છેદમાં EB, એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર 4 ગુણ્યા 10⁻5 ટેસ્લા. બોલો કેલ્ક્યુલેટરથી તમે સાદુરૂપ તો આપી શકશો મિત્રો? જો આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો આ જવાબ 11.3 મીટર આવશે. તો આ રીતે આપણને આરની કિંમત મળી જાય. પણ જો આપણને વાયમાં રસ છે તો જો આપણે શોધી કાઢીએ તો આપણે પહેલાં થોડું લખીશું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં એ બિંદુ અહીંથી કિરણાવલી આમ આવતી હતી, એ આગળ દાખલ થયેલ ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ દરમિયાન x અંતર કાપી ત્યારે તેનું ઉપર તરફ y વિચલન થતું હોય તો, એટલે જો અહીંથી આમ ગયું એટલે x દિશા, આ x દિશામાં કાપેલું અંતર કહેવાય. તો પછી કદાચ y દિશામાં કાપેલું અંતર y હોય તો બોલો y = અમારે આ શોધવું હોય તો આખામાંથી આટલું બાદ. ધારો કે આ બિંદુને હું C નામ આપી દઉં મિત્રો, તો બોલો આખું અંતર OA માઇનસ OC. ચલો OA બરાબર શું મિત્રો? તો જો O થી A સુધીનું અંતર એટલે આ વર્તુળ માર્ગની ત્રિજ્યા માઇનસ OC. ચલો OC આપણે શોધવાનું છે. ચલો આટલો સ્ક્રીનશોટ લઈ લો તમે. સ્ક્રીનશોટ લઈને આટલું લખી દેજો. હવે આ બધું કાઢી નાખો મિત્રો. જો હવે મિત્રો અહીંયા આકૃતિ ઉપરથી જો આપણે આ શોધીએ પહેલાં OC, તો OC જેટલી હોયથી શોધીએ તો આપણે ખૂણાની પાસેની બાજુ છે તો cos θ લઈએ. તો OC ધારો કે આને P કહો તો ત્રિકોણ OCPમાં હું cos θ લઉં તો cos θ બરાબર પાસેની બાજુ OC ભાગ્યા કર્ણ OP માટે OC અપોન R, માટે OC બરાબર R cos θ. તો તેથી y બરાબર R માઇનસ OC અને OCની જગ્યાએ R cos θ. જો R સામાન્ય કાઢીએ તો 1 માઇનસ cos θ. પરિણામે જો y બરાબર R 1 માઇનસ cos θ, તો cos θ એટલે વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર θ. cos θ એટલે વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર θ. બરાબર છે? કેમ તમને એમ કે આવું કર્યું? કારણ કે હું sin θની કિંમત સહેલાઈથી શોધી શકીશ મિત્રો. તો જો આપણે અહીંયા અલગથી શોધીએ આકૃતિના નીચે અહીં બોલો મને કહો sin θ બરાબર શું થાય? સામેની બાજુ CP ભાગ્યા કર્ણ OP. હવે બોલો CP એટલે x અને પેલો આ માટે sin θ બરાબર, જો x તમને રકમમાં આપી દેવામાં આવેલ છે 0.3 અને R તમે શોધ્યો તો ક્યાંક 11.3.
માટે આ બેનો ગુણોત્તર લો તો 0.0265. તો આ સાઇન થીટાની કિંમત મળી છે. બરાબર છે મિત્રો. તો આ સાઇન થીટાની કિંમત તમને મળી છે. ઓકે. તો હવે એટલા માટે મેં કારણ કે કોસ થીટા તો પાછો થીટા તમારી પાસે હોવો જોઈએ, પણ આપણે સીધો સાઇન થીટા અહીં મૂકીશું એટલે ચાલી જશે. જો હવે આપણી કિંમત મૂક્યા મિત્રો, તો તેથી y બરાબર r. બોલો r આપણે હમણાં કંઈક શોધ્યો હતો. બોલો r કેટલો હતો? 11.3. 1 માઇનસ કૌંસમાં વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચલો આનો વર્ગ કરી દો તો 0.0265નો વર્ગ. બોલો બરાબર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? તો જો બરાબર 11.3 1 માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ, હવે કેલ્ક્યુલેટરથી એનો વર્ગ કરો તો એનો વર્ગ 0.00070 કેવું કંઈક આવશે. હવે જો એકમાંથી આટલું બાદ કરો, એનું વર્ગમૂળ કાઢો, ફરી પાછું એકમાંથી બાદ કરો, જે આવે ને એટલા એ ગુણો. તો જો આપણે સાદુરૂપ આપીએ તો આટલાનું સાદુરૂપ મિત્રો, આટલાનું સાદુરૂપ 0.123 35 52 કેવું કંઈક આવશે. 35 12. જો હવે આટલાનું ગુણાકાર કરો તો 0.003968, યાની કે 1 2 3 4 પોઈન્ટ કાપો અથવા 3 પોઈન્ટ કાપો, 3.968 ગુણ્યા 10⁻³ આટલા મીટર, યાની કે 3.968 મિલીમીટર. તો આ રીતે આટલું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન એટલે વિચલન કહેવાય. જો તમારે હવે ખૂણો શોધવો હોય મિત્રો તો પણ મળી શકો, ખૂણો તો આના ઉપરથી મળી શકશે, પણ આપણે અહીંયા વાય શોધવાનું છે. ઉપર કે નીચે તરફનું કોણાવર્તન એટલે કે ઉપર આમ કેટલો વળ્યો એમ, તો આ વાસ્તવમાં વિચલન શોધવાનું છે. બરાબર? કોણાવર્તન એટલે આપણે એ વાસ્તવમાં વિચલન, ઉપર કે નીચે તરફનું વિચલન શોધો. રાઈટ? તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ ગણવાનો હતો. તો સ્ક્રીનશોટ લઈ પૂરો કરી દેશો મિત્રો. જો મિત્રો 5.23 તમારો દાખલો સહેલો દાખલો છે. પેરામેગ્નેટિક મીઠાનો એક ટુકડો, ધારો કે આપણી પાસે મીઠાનો એક ટુકડો છે. આ ટુકડો 2 × 10⁻²4. હવે મીઠું એટલે NaCl. તો આ NaClમાં Na પ્લસ અને Cl માઇનસ એટલે આ એક પરમાણવિક ડાયપોલ કહેવાય. શું કહેવાય? એક પરમાણવિક ડાયપોલ કહેવાય. તો આ NaCl એક પરમાણુ ડાયપોલ કહેવાય. બીજો પરમાણુ NaClનો અણુ લે તો એક બીજી પરમાણવિક ડાયપોલ કહેવાય. તો આવી આ ટુકડો 2 × 10⁻²4 પરમાણવિક ડાયપોલ ધરાવે છે. એનો મતલબ કે એની અંદર આવા 1 2 એવા 2 × 10⁻²4 છે. એટલે જો હું પરમાણવિક ડાયપોલની કુલ સંખ્યા, એ પરમાણુની હું બોલું છું પણ પરમાણુને ના લખો તો પરમાણવિક ડાયપોલની કુલ સંખ્યા, પરમાણવિક ડાયપોલની કુલ સંખ્યા આટલી છે. જે દરેકની ડાયપોલ મોમેન્ટ આટલી છે. તો તમે એક ટુકડો લો, એક NaClનો અણુ લો તો એની ડાયપોલ મોમેન્ટ આટલી. રાઈટ? તો જો એના ઉપરથી આપણે વાત કરીએ આગળ, જ્યારે આ ટુકડાને આટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. હવે આપણે ભણી ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ટુકડાને મૂકીએ તો એ ડાયપોલ ઉપર ટોર્ક લાગે અને બધી ડાયપોલો ટોર્ક લાગવાથી ક્ષેત્રને સમાંતર ગોઠવાય. જ્યારે બધી જ ડાયપોલો ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો એ વખતે 100% સંતૃપ્ત આવી જાય કહેવાય, જેને આપણે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેતા હતા. તો યાદ કરો, જ્યારે બધી જ ચુંબકીય ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ જાય ત્યારે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન
જેને આપણે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત થાય. આ વખતે પદાર્થની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને હું કેપિટલ એમ કહું, તો જો એક પરમાણુ આમ ગોઠવાય તો એકની ડાયપોલ મોમેન્ટ કેટલી હતી મિત્રો? 1.5 × 10⁻23 હતી. ચલો બીજો ગોઠવાય તો એની આટલી થઈ જાય. આવા તમારા પરમાણુની સંખ્યા આટલી છે તો 2 × 10⁻24 જણા ગોઠવાઈ જ હોય તો કેટલી થાય? તો 2ના ગુણાકાર જેટલી. એટલે 2 × 10⁻24 ઇન્ટુ 1.5 × 10⁻23. 1.5 × 3 અને આ 10 એટલે કુલ 30 થશે. 30 જૂલ પર ટેસ્લા. એટલે બધી જો આમ ગોઠવાય તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી થાય. પરંતુ અહીં રકમ શું કહે છે જુઓ, અહીં તમે કેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું? તો અહીં આ ટુકડા નહીં 0.84 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાનું છે અને 4.2 કેલ્વિન તાપમાન આપ્યું છે. હવે તાપમાનને કારણે થોડી ડાયપોલ અસ્તવ્યસ્ત હોય તો આપણું મેગ્નેટાઇઝેશન ખરેખર આટલું મળવું જોઈએ, પણ એટલું નથી મળતું. તો તમને રકમ કહે છે કે આટલો ઠંડો પાડવામાં આવે ત્યારે તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. એટલે આ 100% સેચ્યુરેશન હતું, પણ એનું 15%. તો આ બે કિંમતો વખતે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ, તો એક કામ કરીએ, આને B1 કહીએ અને T1 કહીએ, આને M1 કહીએ. તો પહેલાં એમના 15%, એમના કેટલા ટકા મિત્રો? 15%. તો આટલું ચુંબકીય ક્ષેત્ર, આટલું તાપમાન લાગુ પાડો તો તમારું ત્યારે તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. એટલે જે સેચ્યુરેશન મળે છે એનું 15% જેટલું રિઝલ્ટ મળે છે. તો એ એમના 15%. તો આપણે જો એમના 15% એટલે કેટલું થાય? તો જો આપણે ગણી નાખીએ મિત્રો. તેથી M1 બરાબર, હવે એમની કિંમત કેટલી હતી? 30 અને 15% એટલે 15/100. 0 0 જાય, 45/10 એટલે 4.5 જૂલ પર ટેસ્લા. તો એ વખતે M1ની કિંમત આટલી મળી. હવે શું કહે છે કે જ્યારે તાપમાન 2.8 કરો તો ચલો આ બદલ્યું તાપમાન, તો એને T2 કહીએ, 2.8 કેલ્વિન અને 0.98 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર બદલ્યું 0.98 ટેસ્લા. તો એ વખતે આ ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી? તો એ વખતે આપણે જેમ પહેલાંની ડાયપોલ મોમેન્ટ M1 આવી, એમાં બીજી કન્ડિશનમાં આ ડાયપોલ મોમેન્ટ કેટલી એ આપણે શોધવાની છે. રાઈટ? જો ફરી એકવાર, એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આટલી, તમારા ટુકડામાં આટલા પરમાણુઓ છે, જો એ બધા આમ ગોઠવાય તો કુલ ડાયપોલ મોમેન્ટ આટલી થાય. અને બધા આમ ગોઠવાય તો 100% કહેવાય. પણ રકમ કહેશે કે જ્યારે આ ચુંબકીય ક્ષેત્રના આટલું તાપમાન હોય ત્યારે તમને રિઝલ્ટ પેલા સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનના 15% મળે છે. તો એ આટલું થયું. તો હવે તાપમાન બદલો, બી બદલો, તો હવે ડાયપોલ મોમેન્ટ કેટલી આવે ગણવી છે. રકમ કહેશે ક્યુરીનો નિયમ ધારો. તો આપણે ક્યુરીનો નિયમ યાદ કરો. ચલો, ક્યુરીનો નિયમ, જેમાં એમ શોધવાનું સૂત્ર CB/T પરથી. જો એ સીને ક્યુરીનો અચળાંક કહેતા હતા તો એ અચળ છે, ખાલી બીન ટી જ બદલાય છે. તો આપણે એમ ચલે છે, શું લખાય? B/T. તેથી પહેલા કિસ્સામાં એમની જગ્યાએ M1, બીની જગ્યાએ B1 અને ટીની જગ્યાએ T1. તો M1 ચલે છે B1/T1, આવું સૂત્ર બને. અને જો બીજા કિસ્સામાં લાગુ પાડીએ તો M2 ચલે છે B2/T2. તમારે M2 શોધવામાં રસ છે તો ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તર લેતો ચલો M2/M1, તો M2ની કિંમત આરીએ B2/T2, M1ની કિંમત આરીએ પણ ઉલટાઈ જશે B1/T1. આને ત્યાં લઈ જાઓ તો M2 બરાબર B2/T2, T1/B1 અને આ ભાગાકારમાંથી ગુણાકાર. જો કિંમત મૂકીએ આપણે. ચલો, B2ની કિંમત 0.98, T2ની કિંમત 2.8.
ચલો T1ની કિંમત 4.2, B1ની કિંમત 0.84 અને M1ની કિંમત તમે શોધી હતી 4.5. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 7.875 એટલે એપ્રોક્સિમેટલી 7.9 જૂલ પર ટેસ્લા. તો આ આપણો જવાબ છે મિત્રો. બોલો બરાબર છે? તો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો. તમારે જો M2 શોધવાનું છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ અને લખી દો મિત્રો. જો મિત્રો 5.24 નંબરનો દાખલો સહેલો દાખલો છે. 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યા, અને અંદરની ત્રિજ્યા હોય, બહારની હોય, એટલે આપણી સરેરાશ ત્રિજ્યા, એટલે આ સરેરાશ ત્રિજ્યા કહેવાય. તો આટલી સરેરાશ ત્રિજ્યા ધરાવતી રોલેન્ડ રિંગ. મિત્રો રોલેન્ડ રિંગ એટલે બીજું કંઈ નહીં પણ આપણો ટોરોઇડ. અને ટોરોઇડની વાત કરેલી છે એટલે મેં આ ચિત્રમાં તમને બતાવ્યું છે. આ રોલેન્ડ રિંગની ત્રિજ્યા આપી દીધી તો મેં નોંધી લીધી 15 સેન્ટીમીટર એટલે 0.15 મીટર. 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતી કોર, એટલે આ અંદરની કોર કોઈ દ્રવ્ય ભરેલું છે અને દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટીને મ્યુઆર કહેવાય. તો અંદર જે દ્રવ્ય ભર્યું છે એની પરમિએબિલિટી 800 છે. આ કોર ઉપર જે તાર વીંટાળ્યા છે એ તારમાં ઓટાની સંખ્યા 3500. તો ઓટાની સંખ્યા 3500 અને 1.2 એમ્પિયર જેટલો મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ. મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ એટલે મેગ્નેટ બનાવવા માટે મોકલેલો પ્રવાહ. તો એ તમે પ્રવાહ પસાર કરો તો ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ અને અંદરના પદાર્થને મેગ્નેટાઇઝ કરશે. તો એ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે આપણો પ્રવાહ આપ્યો 1.2. તો આ સંજોગોમાં કોરમાં એટલે આ અંદરના ભાગમાં કેટલું બી ઉત્પન્ન થાય? તો જો હવે ટોરોઇડ છે મિત્રો, તો ટોરોઇડમાં યાદ કરો સૂત્ર કે ભાઈ ટોરોઇડમાં અંદર શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશ વખતે B બરાબર μ0 Ni. જો એમની કિંમત કેટલી? તો સોલેનોઇડ હોય તો N/L, પણ સોલેનોઇડ સીધો એટલે લંબાઈ L, પણ આ વર્તુળાકાર ભાગ છે એટલે પરિઘ આવે, એટલે એલના જગ્યાએ શું આવે મિત્રો? પરિઘ આવે, 2πr આવે. માટે આપણું સૂત્ર B બરાબર μ0 એમની જગ્યાએ N/2πr અને આ I આવે. પણ આપણે અહીંયા દ્રવ્ય ભરેલું છે. જો કોરમાં દ્રવ્ય હોય અથવા કોરે દ્રવ્ય હોય તો પછી આપણું સૂત્ર B બરાબર μ0 ના બદલે μ આવે મિત્રો. μ Ni/2πr. શૂન્યાવકાશ હોય તો μ 0 આવે અને અંદર દ્રવ્ય ભરેલું હોય તો μ આવે. હવે આપણને μr આપેલું છે તો જો આપણે જાણીએ છીએ, પરંતુ μ અને μ0ના ગુણોત્તરની સાપેક્ષ પરમિએબિલિટી μr કહેવાય. તો આના પરથી μની કિંમત કઈ થાય મિત્રો? આ અહીંયા લઈ જાઓ, μr × μ0 થાય. તો આપણે આ અહીંયા મૂકી દો તો બીનું સૂત્ર B બરાબર μ, μની જગ્યાએ μr × μ0 I/2πr. હવે આપણે કિંમતો મૂકી દઈએ મિત્રો. બોલો, μrની કિંમત આપી છે 800, μ0ની કિંમત 4π × 10⁻⁷, ઓટાની સંખ્યા N 3500, Iની કિંમત 1.2/2πr, Rની કિંમત 0.15. જો 2π અહીંયા 2 આવશે, કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપણે આપીશું તો 4.48 ટેસ્લા. તો આમ આ જવાબ છે આપણો. તો બી કેટલું હશે? તો 4.48 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર હશે. બોલો, ખ્યાલ આવી ગયો? સ્ક્રીનશોટ લઈને લખી દો મિત્રો. જો મિત્રો, આ પાઠનો વધારાના સ્વાધ્યાયનો છેલ્લો દાખલો આપણે એક ઇલેક્ટ્રોનની વાત કરવાની છે. ધારો કે આ કોઈ પરમાણુનું
ન્યુક્લિયસ છે મિત્રો, અને આ ન્યુક્લિયસની આજુબાજુ એક ઇલેક્ટ્રોન આમ ફરે છે. જો આપણે ઇલેક્ટ્રોનને આમ ફરતો લઈએ તો જો આ કક્ષાની ત્રિજ્યા આર કહેવાય. હવે જો એ આમ ફરે તો આ વેગની દિશા કહેવાય. ધારો કે આ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આજુબાજુ આર ત્રિજ્યાવાળી કક્ષામાં ફરે છે, તો આ અક્ષ જેવું કહી શકાય. બરાબર. તો કે છે આ ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન s અને કક્ષીય કોણીય વેગમાન l સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટના સદિશોને આપણે મ્યુએસ અને મ્યુએલ કહેવાના છે. અને એમનો સૂત્રો ક્વોન્ટમ સિદ્ધાંત અનુસાર અનુમાનિત કરેલો છે, અને એ સૂત્રો આવો છે. સ્પિન કોણીય વેગમાનનું સૂત્ર મ્યુએસ બરાબર -e/m/s, જ્યારે કક્ષીય કોણીય વેગમાનને આધારે એલના આધારે સૂત્ર મ્યુએલ બરાબર -e/2m/l છે. તો આ બેમાંથી કયું પરિણામ આપણા પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ ધારેલ પરિણામને મળતું આવે છે? તો જો હવે આપણે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ તો જો આપણે આવું કહીશું, પ્રચલિત યંત્રશાસ્ત્ર મુજબ કોઈ એક ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાવાળી કક્ષામાં વી વેગથી ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે તો જો હવે આપણે એક વિચારીએ તો જો આપણે એક પરિભ્રમણની વાત કરીએ મિત્રો, અને એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય, અને એક પરિભ્રમણ દરમિયાન એ વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે તો આપણે લઈશું ટી જેટલા, એટલે કે આવર્તકાળ ટી જેટલા, આવર્તકાળ કેપિટલ ટી જેટલા સમયમાં તે એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે રચાતો પ્રવાહ આઈ હોય તો, કારણ કે ઇલેક્ટ્રોન એક વિદ્યુત ભારિત કણ છે અને વિદ્યુત ભારિત કણોની ગતિથી પ્રવાહ રચાય, તો પ્રવાહ આઈ બરાબર Q/T પરથી બોલો આઈ બરાબર ક્યુના બદલે ઇલેક્ટ્રોન અને એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી, પરંતુ ઝડપ v બરાબર અંતર, અને બોલો એક પરિભ્રમણ દરમિયાન અંતર કેટલું કપાય? પરિઘ જેટલું, અને એક પરિભ્રમણ માટે લાગતો સમય ટી, પરંતુ v બરાબર અંતર ભાગ્યા સમય. જો આપણે તમને યાદ ના આવે તો આ લખજો, અંતર ભાગ્યા સમય, અને અંતર એટલે પરિઘ જેટલું, અને એક પરિભ્રમણ માટે લાગતો સમય ટી. તો આ સૂત્ર પરથી ચલો ટીને સૂત્ર કરતાં બનાવો તો 2πr/v. ચલો આ ટીની કિંમત અહીં મૂકી દો. તેથી આઈ બરાબર E/T, ટીની જગ્યાએ 2πr/v. તો જો આટલો પ્રવાહ રચાય, અહીં જો ગોળ ગોળ ફરે તો વર્તુળ બને, તો ક્ષેત્રફળ એ બરાબર શું થાય મિત્રો? તો વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર πr² થશે. તો હવે જો ડાયપોલ મોમેન્ટ ગણી કાઢીએ, તેથી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો જો ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA, આ સૂત્ર પરથી આપણે ચોથા પાઠમાં ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આવતું હતું m બરાબર NIA, તો એના ઉપરથી પણ આપણે કક્ષીય ડાયપોલ મોમેન્ટને મ્યુએલ કહેવાની છે. n એટલે ઓટો. હવે તમે એક પરિભ્રમણની વાત કરો તો ઓટો એક બને. બોલો આઈની કિંમત તમે શોધી કાઢી EV/2πr, અને એક ક્ષેત્રફળની કિંમત πr². સાદું રૂપ આપો તો 1/3 EVR. બરાબર છે. અને જો એ ડાયપોલ મોમેન્ટની દિશા કહી તો આની દિશા, તો જો આપણે ઇલેક્ટ્રોન આમ ફરે
તો રૈવાજિક રીતે પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ હોય. જો ઇલેક્ટ્રોનને તમે આમ ફરતો લ્યો તો પ્રવાહ આમ ફરતો લેવા, તો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ પ્રવાહ હોય. હવે જો તમે પ્રવાહ આમ ફરતો લ્યો તો આપણા જમણા હાથની જો મુઠ્ઠી આમ વાળીએ તો અગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ડાયપોલ મોમેન્ટની દિશા બતાવે. તો અહીં ડાયપોલ મોમેન્ટની દિશા નીચે આવે, તો મ્યુએલની દિશા નીચે, એટલે કે તેની દિશા નીચે તરફ. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? આના આધારે આ સૂત્રને આધારે ડાયપોલ મોમેન્ટની દિશા નીચે આવે એમ. ચલો હવે આપણે કોણીય વેગમાનની વાત કરીએ. તો જો આપણે ચાક ગતિ કહેવાય કે નહીં મિત્રો, તો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે તો ચાક ગતિ, અને ચાક ગતિમાં એલ બરાબર આર ક્રોસ પી, યાની કે એલ બરાબર આરપી સાઇન થીટા. પણ પી એટલે વેગમાન. તો જો ઇલેક્ટ્રોનનું દર એમ હોય, એનો વેગ વી હોય, તો વેગમાન પી બરાબર એમ. અને જો વેગ અને ત્રિજ્યા વચ્ચે 90નો ખૂણો હોય, કારણ કે સ્પર્શક હોય, તો થીટા 90 થાય, સાઇન 90. માટે એમ વી આર, તો એમ વી આર થાય, તો એલ બરાબર એમ વી આર. આ કોણીય વેગમાનનું મૂલ્ય આવ્યું. જો બંનેનો ગુણોત્તર લઈ લો, 1 અને આ 2, ગુણોત્તર લેતો તો આ મ્યુએલ ભાગ્યા એલ. જો મ્યુએલ છે મિત્રો, તો મ્યુએલની જગ્યાએ 1/2 EVR અને પેલું MVR. જો VR ઉડી જાય તો E/2m. આ એલ ભાગાકારમાં ત્યાં લઈ જાઓ, તો મ્યુએલ બરાબર E/2m ઇન્ટુ એલ. મૂલ્ય વચ્ચેનો સંબંધ આવે. હવે આ એલની દિશા કઈ? તો જો એલની દિશા આર અને પીનો ક્રોસ ગુણાકાર હોવાથી આર અને પીથી બનતું સમતલ, અને એને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ ગોઠવી આરથી પી તરફ ફેરવું. તો જો તમારે ઇલેક્ટ્રોન આમ ફરે છે, તો જો આ ત્રિજ્યા દર્શાવતો સદિશ આમ જાય, વેગમાન સ્પર્શકની દિશામાં વી આમ હોય, તો આર અને પીથી બનતું સમતલ લે. ચલો એને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ ગોઠવો. આરની દિશા આમ, પીની દિશા આમ, તો આમથી આમ સ્ક્રૂ ફેરવો. બોલો, આમ ફેરવી ક્યાં જાય? ઉપર. તો એનો મતલબ કે કોણીય વેગમાન એલની દિશા ઉપર આવે. તો અહીંયા આ દિશા, તેની દિશા ઉપર તરફ હોય. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે એલની દિશા ઉપર, મ્યુએલની દિશા નીચે, તો બંને પરસ્પર વિરુદ્ધ. તો આપણે અહીંયા એક વિધાન લખીશું કે એલ અને મ્યુએલની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો પછી વિરુદ્ધ હોય તો સદિશ સ્વરૂપમાં લખો તો આગળ માઇનસ લખવું પડે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. જો તો મિત્રો 1 મિનિટ સ્ક્રીનશોટ લઈને લખી ગયો. અથવા જો હવે હું અહીંથી આમ લઈ જાઉં, બરાબર છે, પરસ્પર વિરુદ્ધ છે, તેથી સદિશ સ્વરૂપમાં આ રીતે લખાય, મ્યુએલ સદિશ બરાબર E/2m ઇન્ટુ એલ. પણ જો સદિશ સ્વરૂપમાં લખો તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. માટે બોલો, હવે આ બેમાંથી કયું સૂત્ર પ્રચલિત તંત્રશાસ્ત્ર મુજબ? તો જો આપણા આને આ જેવું જ છે, તો આપણે એમ કહીશું કે આમ પ્રચલિત યંત્રશાસ્ત્ર દ્વારા મળતું કોણીય વેગમાન એલ સાથે સંકળાયેલ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુએલનું સૂત્ર સુસંગત છે. જો આમાં E/m આવશે, જ્યારે આમાં E/2m, તો આપણે સાબિતીમાં E/2m આવે, તો આ સૂત્ર સુસંગત છે મિત્રો. બરાબર? તો એ સાબિત કરવું, તો આપણે આ સાબિત પણ કર્યું. તો ચલો સ્ક્રીનશોટ લઈ અને અહીંથી પછી આ લઈ લેજો મિત્રો. અહીંથી તમારે આમ લખવાનું છે. બરાબર? તો આ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લો, લખી દો. ચલો અહીં આખો સંપૂર્ણ પાઠ પૂરો થાય છે. બેસ્ટ ઓફ લક. પુનરાવર્તન કરજો વારંવાર, આવડી જશે મિત્રો.